આજે અષાઢ સુદ 13 છે, શુક્રવાર છે, 19/7/2024 વર્ષ છે. આપણે 5-6 દિવસથી વચનામૃતનું આ ચર્ચા કરીએ છીએ. 47નો વચનામૃતમાં શ્રીજી મહારાજે ભક્તિ નિષ્ઠાની વિશે વાત કરી. મહારાજ કે ભગવાનના ભક્ત હોય, ભક્તિ 4 અંગ વગરના હોય નહીં. ગમે તે કાં તો ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કાં તો વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય, કાં આત્મનિષ્ઠા પ્રધાન હોય, કાં ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય. ભક્તમાં કાંઈક તો હોય જ, પણ એને ખબર ના પડતી હોય એટલે આવું છે. પણ મહારાજ કે અહીં ભક્તિ નિષ્ઠાવાળાનું નિરૂપણ કરે છે. દ્રઢ પ્રીતિ એને શું હોય? ભગવાનના સ્વરૂપને વિશે દ્રઢ પ્રીતિ. બસ હું ને મારો ઠાકોર, જગત બીજું કાણું, ઠાકોર બેઠો પારણે ને હું બેસો દોડી તાણું. આ એક દ્રઢ નિષ્ઠા. મૂળજી બ્રહ્મચારી ક્યારે પણ કોઈ કથા કરી એવું સાંભળ્યું નથી. શ્રીજી મહારાજે કહ્યું, બ્રહ્મચારી આજે તમારે વારો આવ્યો વાતો કરવાનો. ત્યારે બ્રહ્મચારી કે જો ભાઈ 4 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, ઇતિહાસમાં જેને નેતિ નેતિ કરીને કહે છે, જેને પુરુષોત્તમ નારાયણ કહે છે, એ જ આ પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા છે. એનું સ્મરણ કરો, ચિંતન કરો. જય સ્વામિનારાયણ. મારે કે આમાં તો બધું જ આવી ગયું. તમે તો બહુ જાણો છો, કારણ કે કરી લેવા જેવું આટલું જ છે. અને મહારાજે એટલું સરસ મજાનું કહ્યું, જેને ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ હોય તેને વિશે જેને દ્રઢ પ્રીતિ થાય, તે સિવાય તો પોતાના સંબંધી હોય, ભાઈ હોય, પત્ની હોય, છોકરા હોય, તેને વિશે ક્યાંય પ્રીતિ થાય નહીં. આ ભક્તનું લક્ષણ છે. પછી છોકરાને મૂકી દેવા પડે તો મૂકી દે, પત્નીને મૂકી દે, પણ જેને પ્રીતિ ભગવાનની વિશે હોય, બહુ સરસ છે. એવા જે માઇક પદાર્થ તેને મનની વૃત્તિને ધારી શકે નહીં, એમાં જાય જ નહીં, અથડાઈને પાછું પડે. તમને ખબર હોય તો કૂતરું મરી ગયું હોય, સડી ગયેલું હોય, દુર્ગંધ મારતું હોય, તમારી દ્રષ્ટિ ગઈ ત્યાં તો રે ખરી ત્યાં, અથડાઈને પાછી પડે. એમાં કારણ કે જાણ્યું છે કે માલ નથી. આમાં મલ જેવી વસ્તુ પડી છે ને રસ્તામાં, ચિત્તનો સ્વભાવ છે, દ્રષ્ટિ જાય, પણ મલ જેવી વસ્તુમાં તમને આમ એલર્જી થઈ જાય, તમે કે એની જોવાની મજા ના આવે ત્યાં. તેમ મહારાજે એટલા માટે અહીંયા કહ્યું, વૃત્તિ ધારી શકે જ નહીં. પ્રેમે કરીને ભગવાનના વસ્ત્ર અલંકાર ધારણ કરાવે, ભગવાનના વસ્ત્ર અને અલંકાર નવા નવા બનાવે. આજે આ ઠાકોરજીને વાઘા ધરાવું, આજે આ ઠાકોરજીને વાઘા ધરાવું, આજે આવી રીતે ધરાવું તો પાઘ સારી ધરાવું તો મહારાજનું સ્વરૂપ સારું લાગે. મારા સ્વામીને રાજી કરવા તે સિવાય બીજી કોઈ રુચિ નહીં. અને ભક્તને ભગવાન જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિ રુચિ વર્તે. પછી ખોટું ચરિત્ર હોય એમ લખ્યું છે શિક્ષાપત્રીમાં 101 ને 2માં, એતે સુયાની વ્યાખ્યાની શ્રીકૃષ્ણ વર્ષસ્ય છે અતિ ઉત્કર્ષ પ્રાણીસુ તથા ભક્તિ મંતવ્યા મંતવ્યાની પ્રધાનાની તાનિયેતર વાક્યસુ. જેમાં ભગવાનનું ઉત્કૃષ્ટપણું કયું હોય તેવા શાસ્ત્રને પહેલા માનો, જેમાં મહિમા કયો હોય. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ ઘણા બધા અસુરોને નાશ કર્યા, એ ભગવાનનું પરાક્રમ હતું. પણ ભગવાન ભાગ્યા એ ખરા ને, જરાસંધ થકી ભાગ્યા. હવે અપકર્ષપણાના ચરિત્ર છે, ઉત્કૃષ્ટપણાના ચરિત્ર નથી. ભગવાન કાલનેમીની આગળ ભાગ્યા અને પરાશણ પતણ પથ્થર ઉપરથી ક્યાં નીકળી ગયા, પહેલાં આગ લડગાઈ દીધી. આ બધા હીન ચરિત્ર છે. એમાં એની વૃત્તિ પણ આ ભગવાનના ભક્ત મનુષ્ય ચરિત્ર ગમે તેવો હોય, પણ એમાં એને પ્રીતિ વર્તે. રામચંદ્રજી ભલે સીતાજીની પાછળ ગાંડાની પેઠે ફર્યા હોય,
પણ એને કોઈ દિવસ એનો અભાવ ના આવે. ભગવાન હશે કે નહીં હોય એવો અભાવ ના આવે. ભગવાન જ છે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે જે વાતો એક જ છે એ જે બીજે કેમ થવાય રે, બીજે કેમ થવા. એ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય? બીજો કોણ થઈ શકે ભગવાન જેવો? અને એટલા માટે કીધું ભગવાનની મૂર્તિનું સુખ, ભગવાનની મૂર્તિ નથી પામતા હરિ વિમુખ, નથી પામતા હરિ વિમુખ. આવું જેને વર્તે તેને ભગવાનની મૂર્તિના ચરણે ચરણે સુખ મનાય, એક એક અંગમાં સુખ મનાય. આહા, મહારાજનું આવું ચરિત્ર છે. એને પછી રામચંદ્રજી ગાંડાની પેઠે વર્ત્યા એવું ના થાય, પણ એ એમ માને મારા પ્રભુએ જો મારા માટે કેવા ચરિત્ર કર્યા છે, મને આમાં આકર્ષણ થાય એટલા માટે આ ચરિત્ર કર્યા છે. રાવણને મારી શકતા હોય તો આટલું ચરિત્ર એને ખબર ના હોય, અને આટલી બધી વાનર સેના લઈને રાવણનો ખત્મ બોલાવતા હોય તો સામર્થ્ય બધી જ હોય, પણ ભગવાન એ ચરિત્ર અને ભલભલાને સંદેહ થઈ જાય. જ્યારે એમ ખબર પડે કે આપણે યુદ્ધના મેદાનમાં નાગપાસથી બંધાયા. હવે નાગપાસથી બંધાયા, હવે આને દૂર કેવી રીતે કરવા? નાગપાસનું બાણ માર્યું રાવણના દીકરાએ. શું નામ હતું? ઇન્દ્રજીતે. તો ઇન્દ્રજીતે બાણ માર્યું ને બંધાયા. હવે આ નાગોને દૂર કરવા, એના પાસથી દૂર કરવા, એના માટે તો કંઈક કરવું જ પડે. હવે તો કે ભાઈ આમાં અત્યારે આનું થાય શું? હવે બને રામને લક્ષ્મણ બને મૂર્છિત, આનો માર્ગ શું કરવો? બધા વિચારી રહ્યા. પછી કોઈએ કહ્યું કે નાગોને ભગાડવા હોય તો ગરુડજીનું કામ પડે. ગરુડજી સિવાય નાગ કોઈ દિવસ ભાગે નહીં. એટલે હનુમાનજી કે કંઈ વાંધો નહીં, ગરુડ લોકમાં જવું, ગરુડજીને બોલાવી લાવું. ગરુડજીને કહ્યું પ્રભુ પધારો, તમારે જેવું કામ પડ્યું છે અને આજે નાગપાસથી પ્રભુ બંધાયા છે અને તમે એને મુક્ત કરો. ગરુડજી આવ્યા પણ સનેપાત થઈ ગયો. ગરુડજી આવ્યા, નાગપાસથી મુક્ત પણ કર્યા, પણ થયું શું? આને કેમ ભગવાન કહેવાય? આને ભગવાન કહેવાય? આ નાગપાસથી બંધાઈ જતા હોય એને ભગવાન કહેવાતા હશે? હવે આ ખોટા લઈને લાગ્યા આપણે બધા. બોલો, સંદેહ થયો. હવે આ સંદેહ દૂર એક ફરાજો સનેપાત થઈ ગયો ને, એને ટાળવો કઠિન છે પાછો. એક ફરા સંદેહ શંકા થઈ, એ શંકાનું નિવારણ કરવું કઠિન છે. હવે નિવારણ કેવી રીતે કરવું? હનુમાનજીને કહ્યું કે આને ભગવાન કહેવાય કેમ? હનુમાનજી કે ભારે કરી આને તો. અહીં નાગપાસ તો છોડાયું પણ આમાં ભરાઈ ગયા પાછા. અહીં નાગપાસથી રામ લક્ષ્મણને છોડાયા અને પાછા રામ લક્ષ્મણજીએ નાગપાસ છોડાયા પછી સ્તુતિ કરી, હે ગરુડદેવ, હે દયાળુ, આજે તમે ના આવ્યા હાથ તો અમારું પૂરું થઈ ગયું હોત. તમે અમને બતાવ્યા, તમારો પરોપકાર, તમારા ઋણી છીએ, તમારો કોટાન કોટી ઉપકાર. હવે એ ભગવાન એને સ્તુતિ કરતા હોય ગરુડજીને. હવે આ કેવી રીતે વેત બેસે? તે એને એમ થયું કે હવે કરવું શું? કે આને કેમ ભગવાન કહેવો? હનુમાનજી કહે તમે એક કામ કરો, કૈલાસમાં જાઓ, રામચંદ્રજી શિવજી પાસે બેસો, એટલે આને સંદેહ દૂર થશે. બાકી અમારું કામ નથી આ સંદેહ દૂર કરવાનું. હવે કૈલાસમાં ગયા. કૈલાસમાં ગરુડજી આવે છે એવા સમાચાર સાંભળી અને શિવજી આવ્યા, સામે આવ્યા, સન્મુખ આવ્યા. આવો આવો, સન્માન સન્માન. લ્યો, હવે આ શું સંશય દૂર કરતા હતા? હવે આ મારું સ્વાગત કરવા ભેગા થયા. આ શું મારું સ્વાગત કરીને આને પાસે મારો સંશય દૂર કરે? અને શિવજી સમજી જ ગયા કે આમાં વેત નહીં બેસે, આમાં નહીં ઠેકાણું પડે.
શિવજીને કહ્યું કે ભાઈ મને એક સંદેશ. શિવજી કે સંદેહ ન કરો આપણે, સંદેહ ન કરો. સંશય આત્મા વિનાશ હતી. સંશય કરીને તો આત્માનો નાશ થઈ જાય. સંશય ન કરો, પણ મને એક સંદેશ થયો છે. એટલે શિવજીએ તો પહેલેથી જ કહી દીધું કે ભાઈ એક વસ્તુ છે, તમે રહ્યા પક્ષી અને અમે માણસ, તમારે ને મારે ભાષા સમજી ન શકાય. એમના કરતાં એક કામ કરશો. શું બોલો? તો કે પ્રસણ પર્વત ઉપર કાકભૂષણજીજી છે અને એ પ્રશ્નના ઉત્તર કરી શકે એવા છે. એટલે એની ભાષા, તમે પક્ષી છો અને કાકભૂષણજી બી પક્ષી છે. પક્ષીઓની ખગહી જાનઈ, રામાયણ લખ્યું છે, ખગહી જાનઈ ખગ ખગ કી ભાષા, ખગહી જાનહી ખગ ખગ કી ભાષા. ખગ ખગની ભાષા જાણે, એટલે પક્ષીઓની ભાષા જાણી શકે. આપ ત્યાં પધારો. હવે આ એ કહે છે એ પક્ષી શું મારું નિરાકરણ કરે? પણ ગયા ખરા. ઓહો, ત્યાં તો ભીડ જામેલી. અને ત્યાં કાકભૂષણજીજી કથા વાર્તા કરે, રામચરિત્ર સંભળાવે, અને એવી ભીડ જેવી હવેના દર્શન થાય એવો જ નથી, નજીક જ જવાય એવું નથી. એટલે આ તો બધા જ્યાં અલગ અલગ જગ્યાએ બેઠા હતા ત્યાં આ ગરુડજી જઈને બેસી ગયા. પણ જ્યારે 3 કલાક કથા સાંભળી એની પાસેથી, ઓહો, ધન્ય 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 ધન્ય, ખગરાજ ધન્ય ધન્ય બની ગયો. આજે જો હું તમારી પાસે ના આવ્યો હોત તો મારો સંશય રહી ગયો હોત. કારણ કે ભગવાનના મનુષ્ય ચરિત્ર ને દિવ્ય ચરિત્રમાં તો ઘણો અંતર હોય છે. અને મનુષ્ય ચરિત્રમાં તો ભલભલાને સંદેહ થઈ જાય. મેઘજી વણિક રામાનંદ સ્વામીનો કૃપાપાત્ર હતો, માંગરોળનો. કૃપાપાત્ર એટલું નહીં કે આમ કડાઈએ આમ ઉકળતા તેલમાં હાથેથી પૂરી તારતો હતો, ગાંઠિયા ભજીયા તારતો હતો. આવી ભગવાને રામાનંદ સ્વામીની કૃપા થયેલી. સમાધિ નિષ્ઠ હતો, પણ ભગવાનના ચરિત્ર જોયા અને સંદેહ થઈ ગયો. હવે રામાનંદ સ્વામી ભગવાન હતા, આને આજકાલનું આવ્યો કપડાના ઠેકાણા નથી. આને ભગવાન કહેવાતો હશે? હા. અને પ્રતિજ્ઞા લીધી. 3 દિવસ સુધી ગામ જમાડ્યું. ગામવાળાને કીધું કે 3 દિવસ સુધી જમાડો, પણ 3 દિવસમાં કોઈ દિવસ સ્વામિનારાયણના સાધુ કે સ્વામિનારાયણને કંઈ ખવડાવવું નહીં. નવરો થઈ ગયો અને સમાધિ કરીને સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સાંભળી લો. ત્યારે 3જે દિવસે હું ભગવાનના વૈકુંઠને પામી ધામમાં જઈશ. ભગવાન કે તું જ ગોલકમાં જાય, પણ હું અહીંયા બેઠો છું ને. મેઘજી વણિતને કે હજી સમજી લેજે, જેમ ત્રિશંકુનો તારો લટકે છે ને એમ તને લટકાવીશ, તું ભૂલ ના કરતો. તો કે જોઈ લીધું તમારું. 3જે દિવસે સમાધિ કરીને ભાઈ ઉપડ્યા, પણ ક્યાં જાય? જેમ સોપારીનો કટકો જેમ લગે, ના ઉપર જવાય ના. 3 દિવસ સુધી પડ્યો રહ્યો. અને પછી કોઈએ કીધું શાન કરીને કે નીલકંઠ વર્ણીને બોલાવીએ. પછી ઈશારો કરે કે બોલાવો, અને ભગવાને જે પગનો અંગૂઠો અડાડ્યો તે પ્રાણ નીચે આવી ગયા. એટલે ભગવાનના ચરિત્ર સમજી લેવા એટલા બધા સરળ નથી ભાઈ, બહુ કઠિન કામ છે. એટલા માટે કહે છે મનુષ્ય ચરિત્રને શ્રવણ વિશે અતિ રુચિ વર્તે. ભક્તિ નિષ્ઠાવાળા હોય તેને ભગવાનના ચરિત્ર માયિક દેખાય કે દિવ્ય દેખાય, એની વિશે અતિશય રુચિ વર્તે. મારા પ્રભુના ચરિત્ર આજે આપણે અર્ચા સ્વરૂપે ભગવાનના દર્શન કરીએ છીએ એટલે સંદેહ થતો નથી. બાકી મનુષ્ય ચરિત્રના દર્શન કરીએ તો ભલભલા આપણે પણ સંદેહ થઈ જાય. એ તો એ સમયના બ્રહ્માનંદ સ્વામીએ કાલે આધારાનંદ સ્વામીના ગ્રંથમાં કહ્યું કે અત્યાર સુધીમાં નિત્યાનંદ સ્વામી જેવો કોઈ કથાકાર નથી મળ્યો. નિત્યાનંદ સ્વામી જેવો કોઈ કથાકાર નથી મહારાજ. કેમ? નિત્યાનંદ સ્વામી જે વ્યાસના હૃદયને સમજે છે ને એ બીજા આ વિશ્વમાં કોઈ સમજી નહીં શકતા હોય. અને મહારાજ સાંભળો, આપણા જેવો કોઈ ભગવાન નથી મળ્યો. સાથે રહેવા છતાં આપણા જેવો કોઈ ભગવાન નથી મળ્યો કે અનંત જીવને એકી હાથે મહારાજ તમે કલ્યાણ કરી શકો. આપ તો આપ જ છો. એવો મહિમા મુક્તાનંદ સ્વામીને વર્તે, આપણું કામ નથી. ભગવાનના ચરિત્રને વિશે રુચિ વર્તે અને ભગવાનની મૂર્તિનું નિરૂપણ કરનારું શાસ્ત્ર તેની વિશે રુચિ વર્તે. અને જે ભક્તને ભગવાનની વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય.
ધ્રુવયાદિય ચડ થયા હરિ સેવી, બોલો ધ્રુવયાદિય ચડ થયા હરિ સેવી, તેની શિખામણ યુર ધારી લેવી, તેની શિખામણ યુર ધારી લેવી, ભક્તિ પણ કરાવી તેના જેવી, ભક્તિ પણ કરાવી તેના જેવી, સર્વે માનતજી સાંભળ્યા સંગાતે દઢ મન બાંધીએ, સર્વે માનતજી સાંભળ્યા સંગાતે દઢ મન બાંધીએ, જુઓ પ્રહલાદે પડનવ છોડ્યું, જુઓ પ્રહલાદે પડનવ છોડ્યું, નિજ તાત તણું સગ પણ તોડ્યું, નિજ તાત તણું સગ, દ્રઢ કરી મોહન સંગ મન જોડ્યું, દ્રઢ કરી મોહન સંગ મન જોડ્યું, સર્વે માનતજી સાંભળ્યા સંગાતે દ્રઢ મન બાંધી. એવું જ શાસ્ત્ર જેને ભગવાનના ચરિત્રને વિશે પ્રીતિ હોય એ જ ભક્તને નમસ્કાર કરે, માને, અને જે શાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્રનું ઋતુ હોય એવા જ શાસ્ત્રને સાંભળે, એનું નિરૂપણ કરનારા શાસ્ત્રને પ્રેમને દેખે, અને ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય. અભક્તને વિશે ક્યારે પ્રીતિ થાય નહીં. નાસ્તિકને ને ભગવાનના ભક્તને ક્યારે ભેગું ભળે જ નહીં, અને કોઈ દિવસ ન ભળે. રાત્રિ હોય તો દિવસ ન હોય, ને દિવસ હોય તો રાત્રિ ન હોય. હોઈ શકે ભાઈ, અંધારું હોય તો અંજવાળું ન હોય, ને અંજવાળું હોય તો અંધારું ના, આ બે ભેગું ભળે જ નહીં. ભક્ત હોય તો કુસંગીના ભેગા પડે, કુસંગી હોય તો ભક્તના ભેગા પડી શકે. આનો નિયમ છે. અને તે વિના પોતાના પુત્રાદિકને વિશે ક્યારે પણ પ્રીતિ ના થાય. વેન રાજા હતા, અંગ રાજા હતા, વેન મૂર્ખ થયો, વેન મૂર્ખ થયો તો છોડીને ચાલ્યા ગયા. રાજ્યપાટને ગોળી મારી દો. વેન એમ કહેતો, શું કહેતો? અંગરાજાનો પુત્ર વેન એમ કહેતો, જે કંઈ કરો મારા માટે કરો, જે કંઈ કરો, જગના કરો તો વેનાય સ્વાહા, વેના અલે તારી ના પૂજા, તારા માટે સ્વાગત ના થાય, આહુતિ ના અપાય, આહુતિ દેવો ઇન્દ્રાય સ્વા, વરુણાય સ્વા, કુબેરાય સ્વા, તો ના એ કંઈ કરવાનું જો ને વેનાય સ્વાહા. હિટલર પદ્ધતિ, જે કરો એ મારા માટે કરો. એટલે પછી એના બાપાએ કહ્યું કે આ કંઈ રાખવા જેવું. પોતે ચાલ્યા ગયા અને ઋષિ મુનિઓને કહેતા ગયા કે ના સંભાળી લેજો. ઋષિ મુનિઓએ ગળું ઉડાડી દીધું એમને દર્ભની સળીથી. સમર્થ હતા ને ત્યારે તો બધા, આજના જેમ છે આપણે જે માઇકલાં બેઠા હતા એમ દાળ મારીને ઉડાડી દીધું. એટલે કે છે એને પ્રીતિ થાય જ નહીં. પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારે પ્રીતિ ન થાય. ને ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરતિ પ્રવૃત્તિ હોય. એવી રીતે ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણ કયા ભાઈ? ચાર નિષ્ઠા કઈ? ભાગવત ધર્મ નિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. આ ચાર નિષ્ઠાવાળાના લક્ષણ કયા? કેવું ભક્તિનું લક્ષણ સરસ બતાવ્યું. ભક્તિનું લક્ષણ કેવું સરસ બતાવ્યું. અને એમાં વિઘ્ન ઘણા આવે પાછા. હા, વિઘ્ન ઘણા આવે. અમે લખ્યું કે જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, તે સુખ દુઃખ મનમાં નવલા, ત્યારે મોહનને મનમાં ભાવ્યા, તન ધન જાત હરિજન હોય તે હરિભક્તિથી નવટડે, વસુદેવ દેવકી બંધરયા, બહુ કાળે બંધન દૂર થયા, જેના હરિપુત્ર તો એ દુઃખ સયા. દુઃખ તો આવે, નિષ્ઠા રાખશો તો દુઃખ આવશે. આ જગતમાં ભગવાનના ભક્તને દુઃખ આવે. જગતના લોકોને માંસ ખાઓ, મદિરા ખાઓ, દારૂ પીઓ, જે કંઈ કરો ને ભગવાન કે કોઈ ચિંતા નહીં. તું જેનું માંસ ખાય છે બકરી થઈને બીજી વાર તારે ચૂકત કરવાનું છે. જે ચૂકત કરવાનું નથી ભગવાનના ભક્તને મહારાજ કે કાળ કર્મના ભયને હું આપી અને મહારાજ કે રોગ આપીશ, જોગ આપીશ, ભોગ આપીશ અને તમારા કર્મને નાશ કરીશ. ભગવાનના ભક્તને મહારાજે કીધું કે જે ભગવાનનો ભક્ત છે તેને સુખ દુઃખ આવે છે, આજ્ઞા લોપે કરીને આવે છે. દુઃખ આવે છે અને સુખ આવે છે, આજ્ઞા પાલન કરવા આવે છે. એક જ વસ્તુ છે,
ભગવદાનંદ સ્વામીનો પ્રશ્ન 78માં કયો, સુખ ને દુઃખ આવે છે ભગવાનની આજ્ઞાના વચને કરીને આવે છે. તો ભગવાનના ભક્ત જો વચન પાડે તો સુખી થાય, અને વચન નથી પાડ્યું પણ તું મારો ભક્ત છો તો મારે જ કેવું તને છોડી નહીં દેવાનો. રોગ આપીશ, જોગ આપીશ, ભોગ આપીને પણ તને પૂરો કરીશ ગમે તેમ કરી. આ મારે જ કે મારું વચન છે. આ 4 નિષ્ઠાવાળા ભક્તના લક્ષણ કયા? અને મહારાજ કે હવે જેનું અંગ હોય તે વિચારીને કહો. આને અંગ છે દર્પણ તુલ્ય છે. અરીસામાં જોઈએ તો મોઢું હોય તેવું દેખાય, એમાં બીજું દેખાય? અરીસામાં કંઈ બીજું મોઢું ના દેખાય, જેવું હોય તેવું જ દેખાય. ભલે 25 અરીસા બદલાવો ને તો કે આ અરીસાનું ઠેકાણું નથી. અરીસાનું નહીં, તારું ઠેકાણું નથી. અરીસો તો જેવો છે તેવો છે. એટલે અરીસામાં મહારાજ કે અંગ વગરના ભક્ત હોય નહીં. દરેક ભક્તને ધર્મનું અંગ હોય, ભાગવત ધર્મનું અંગ હોય, વૈરાગ્યનું, આત્મનિષ્ઠાનું કે ભક્તિનું અંગ હોય, પણ ઓળખે નહીં તો શું ખબર પડે? મહારાજ કે અંગને ઓળખી રાખવા જોઈએ. જુઓ પાંડવ હરિને અતિ પ્યારા, જેથી પડે એક નાથ ન રહે નારા. તે વન ભટક્યા 14 વર્ષ સુધી, તે વન ભટક્યા સંગ લઈ દારા. ટાળ્યા ન વટડે ઘટ સાથે ઘડિયા, હિંમત નવ હારવી. બસ બહાદુરી રાખો. દેહ પાત્યામી અર્થ સાધ્યામી. પછી જેને જેવું અંગ હતું તેવું બધા ઊભા થઈને કહ્યું કે અમારું આ અંગ ધર્મનું છે, ભક્તિનું છે, આત્મનિષ્ઠાનું. પછી મારે કે એક અંગવાળા હોય, એક રૂચિવાળા હોય તો ઊભા થાઓ. પછી એક રૂચિવાળા ઊભા થયા અને મહારાજે અંગની પ્રશંસા કરી. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, એ 4 અંગવાળા પોતાના અંગમાં ગુણદોષ છે, એ 4 અંગમાં ગુણદોષ છે કે નહીં? મુક્તાનંદ સ્વામી કે મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં કંઈ ગુણદોષ છે કે નહીં? મહારાજ કે એમાં કાંઈ ગુણદોષ ન હોય. ભક્તની વાત છે, ભક્તમાં ગુણદોષ છે કે નહીં? તો કે ના. 4 વન જો એકમાં, 4 વનમાં જો દ્રઢ નિષ્ઠા રાખે તો 4 વન સરખા છે, એમાં કંઈ ફેર નથી. જે 4 અંગવાળા ભક્તને તેમાં પ્રથમ લક્ષણ કયા તે પ્રમાણે વર્તે તો તેમાં એની વિશે ગુણ છે. લક્ષણ કયા તે પ્રમાણે વર્તે તો ગુણ છે, ના વર્તે તો પછી અવગુણ છે, દોષ છે એને વિશે. નિત્યાનંદ સ્વામી તરત પ્રશ્ન પૂછ્યો, એ 4 હરખા છે કે કંઈ ઊંચું નીચું છે? એ 4 અંગવાળા ભક્ત સરખા છે કે ઊંચા નીચા છે? એટલે મહારાજ કે 4 અંગ એક પાડે તો હરખા છે, પણ એકમાં 2 આવી જાય તો વિશેષ, 3 આવી જાય છે. 4 અંગવાળો હોય તે તો મહારાજ કે ભાગવત ભક્ત કહેવાય. એની તો કંઈ વાત જ ન થાય. જેની વિશે ભાગવત ધર્મ હોય, જેને વિશે આત્મનિષ્ઠા હોય, જેને વિશે વૈરાગ્ય હોય અને જેને વિશે ભક્તિ હોય, એને તો મહારાજ એની કોઈ વાત જ અલગ છે. એના તો કોઈ મહારાજ કે ચરણ એની મહારાજ કહેતા સ્વરૂપાનંદ સ્વામીની ચરણ જ ઉડીને જેના ઉપર પડે એનું કામ થઈ જાય એવા મહાપુરુષ છે. શ્રી વચનામૃત પૂર્વ ઇતિ વચનામૃત શ્રીપતિમ શ્રીધરા